અરવલ્લીના ભિલોડ તાલુકાનું અસાલ ગામ કે જ્યાં છેલ્લા 4 વર્ષથી આંગણવાડી છે જર્જરિત હાલતમાં, જેના કારણે નાના ભૂલકાઓને મંદિરમાં બેસાડવા મજબૂર બન્યા છે। વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ ઇમારતના સમારકામ માટે તાલુકાથી લઈ જિલ્લા સુધી રજૂઆતો કરી, પરંતુ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। જો આવનારા સમયમાં સમારકામ કરવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની ચીમકી સરપંચ અને ગ્રામજનોએ ઉચ્ચારી છે। आंगणवाड़ी असाल के जे एकदम खूब जर्जरित हालत में है। ચોમાસાની અંદર પણ એમાં ખૂબ પાણી પડે છે અને હાલ પણ પોપડા પડી ગયેલા છે। પણ અહીંયા અમારા ગામમાં એક મંદિર આવેલું છે ભાથીજી દાદાનું। એ મંદિરની અંદર અમે બાળકોને બેસાડીને ભણાવીએ છીએ અને અમે તાલુકાથી લઈને જિલ્લા સુધી રજૂઆતો કરી છે અને છેલ્લા વિધાનસભાના સભ્યોને પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ કે અમારી આ આંગણવાડી મંજૂર કરવામાં આવે અને પ્રાથમિક જરૂરિયાત કહેવાય કે જે નાના બાળકોને ભણવા માટે હોય, એટલે આ આંગણવાડી સરકાર અમને મંજૂર કરી આપે।